બુદેલના માજી સરપંચ ભવાનસિંહ મોરીની પોલીસે ધરપકડ કરતા કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભાવનગર શહેરના બુદેલ ગામના માજી સરપંચ ભવાનસિંહ મોરીની પોલીસે ધરપકડ કરી હતી, જેને લઈને કરણી સેના દ્વારા કલેક્ટર કચેરી આવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કરણી સેનાના લોકો જોડાયા હતા। અને જો આ ધાંગુ ઉપર કોઈ પણ પ્રકારની જો કાયદાકીય કે અમે ન્યાયની અપેક્ષા સાથે આવ્યા છે સાહેબ, ન્યાયની અપેક્ષા આવ્યા છે। જો કઈ નહીં થાય તો અમે અમારે આંદોલન કરવી કારણ કે આવો ખોફ ખાખીનો ખોફ ચાલે નહીં, આવો અભિમાન ચાલે નહીં। એ પ્રજાના સેવક છે તો સેવક થઈને રહેવું જોઈએ, એ નહીં દાદા થઈને નહીં રહી શકે। કારણ કે ખાખીનો ખોફ એટલે ગમે તે ઉપાડી જવા એ કુમારને કોનો અધિકાર આપી અને ભારતનું કયું સંવિધાન એવું બોલે છે ગમે તે ઉપાડી જવા। આપણે અહીંયા અત્યારે તો એમની સામે કાર્યવાહી બસ એ જ થવું બસ સાહેબ અમારી અપેક્ષા જે અપેક્ષા છે કે અને આનો શિક્ષાત્મક પગલાં એ સસ્પેન્ડની કાર્યવાહી થવી જોઈએ। શું કામ સસ્પેન્ડ ન થાય? કાયદાનો ઉપયોગ અને દુરુપયોગ કરી શકાતો નથી। કોઈ પણ ભારતનો સેવક જય ભવાની 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 તાનાશાહી નહીં ચલેગી, ધાંગુ તેરી तानाशाही नहीं चलेगी नहीं चलेगी, धांगु तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, ધાંગુદારી તાનાશાહી નહીં ચલેગી नहीं चलेगी नहीं चलेगी। મારું નામ ધર્મેન્દ્રસિંહ છે, બુદેલનો વતની છું। અમારા ગામના પૂર્વ સરપંચ તેમજ રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણી સેનાના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષને પરમ દિવસે રાત્રે કોઈપણ કારણ આપ્યા વિના પીએસઆઈ ધ્રાંગુ દ્વારા ધરપકડ કરવામાં આવેલી, જે બિલકુલ કાળા કાચવાળી વ્હીકલમાં આવેલા અને નંબર પ્લેટ પણ નહોતી એ ગાડીને, એ રીતના અને વિધાઉટ યુનિફોર્મ આવેલા અને એમની કોઈપણ કારણ આપ્યા વગર ધરપકડ કરવામાં આવીને એને ગોંધી રાખવામાં આવેલા। એ વાતની જાણ થતાં ગામના સમસ્ત સમાજના લોકો ત્યાં એસપી કચેરીએ એકઠા થયેલા અને રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં એકઠા થયેલા। ત્યાં જ્યારે પીએસઆઈ સાહેબને પૂછવામાં આવેલું કે કયા કારણોસર તમે ભવાનીસિંહ મોરીની ધરપકડ કરી છે, તો એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો અને અમારા સમાજના આગેવાનો તેમજ ગામના આગેવાનો દ્વારા ગામના આગેવાનોને પીએસઆઈ દ્વારા ગેરવર્તન કરવામાં આવેલું। એટલે અમારી માત્ર એટલી જ અપીલને અરજ છે કે જો એક પૂર્વ સરપંચ હોય અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને જો આ રીતે ગોંધી રાખવામાં આવતા વગર કારણે કોઈ પણ કારણ આપ્યા વગર કોઈ પણ નોટિસ નહીં વોરંટ વગર જો આ રીતે એની ધરપકડ કરવામાં આવતી હોય તો પછી સામાન્ય નાગરિકનું શું થશે? અમારો વિરોધ એ વાતને લઈને જ છે કે જો આવા પ્રતિષ્ઠિત નાગરિકને પણ જો આ રીતે ધરપકડ કરવામાં આવતી હોય તો સામાન્ય નાગરિકનું શું થાય? એ અમારો વિરોધ છે અને કરણી સેના તેમજ અમારા ગામના સમસ્ત સમાજ અહીંયા હાજર છે, તેમજ રાજપૂત સમાજના આગેવાનો હાજર છે। હવે આ પીએસઆઈ ધ્રાંગુ ઉપર જો શિક્ષાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું। બુદેલ ગામનો જ બનાવ છે। બુદેલ ગામ ત્યાં ટોપસી લોર્ડ્સ હોટલ પાસે આવીને એ લોકોએ ભવાનીસિંહ મોરીને આંતરીને કોઈ પણ નંબર પ્લેટ વગરના વ્હીકલમાં આવીને યુનિફોર્મ વગર આવીને એમની ધરપકડ કરવામાં આવેલી હતી। આગળ અમે અત્યારે ગુજરાત લેવલે આંદોલન લઈ જશું। જો આની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો અમે ગુજરાત લેવલે લડત લઈ જઈશું અને જરૂર પડશે તો રાષ્ટ્ર લેવલે પણ લઈ જઈશું।